ગુજકેટ 2026ના 3 અતિ મહત્વના નિયમો ધ્યાનથી મગજમાં ઉતારી દેજો એટલે તમે લોકો હેરાન ના થાઓ. બરોબર છે? કેમ કે 2026માં ગુજકેટ આવશે 3 મહિનાની વાર છે, વધારે વાર નથી. એટલે હવે તમારા લોકોને બધી ડિટેલ ખબર હોવી જરૂરી છે. ને આપણે આ પેજ ઉપર સિરીઝ ચાલુ કરવાના છીએ તમારા ગુજકેટ બોર્ડ અને એડમિશન પ્રોસિજરની. તો પેજને ફોલો કરી દેજો એટલે તમને કોઈ મિસ્ટેક ના થાય. અને તમારે ફ્રી ઓફ કોસ્ટ બેટા ગુજકેટની પ્રિપેરેશન કરવી હોય, સ્ક્રીન ઉપર એક નંબર આવે છે જેમાં ગુજકેટ બોર્ડ JEE ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન એઝ વેલ એઝ એડમિશન કાઉન્સેલિંગ બધું તમને લોકોને ત્યાં આગળ મળશે. ફટાફટ વોટ્સએપ મેસેજ કરો, મિસ ના કરો. અને લાઈવ સેશન સ્ટાર્ટ થઈ ગયા છે. હા, 3 કયા મહત્વના નિયમો છે. પહેલો નિયમ એનો સિલેબસ. ગુજકેટનો જે સિલેબસ છે એ 12th સ્ટાન્ડર્ડ NCERT, બસ એના સિવાય કંઈ જ નહીં આવે. એના કન્સેપ્ટની બહારનો કોઈ કન્સેપ્ટ નહીં આવે. બીજું, ગુજકેટમાં નેગેટિવ માર્કિંગ છે. એક ક્વેશ્ચન ખોટો લખ્યો, ખોટો આન્સર ટીક કર્યો તો -0.25 થશે. ઓકે. અને ત્રીજો નિયમ જે છે એનું વેટેજ 50% છે. એટલે કે તમારા ગુજકેટમાં જે 120 માર્ક્સ હશે એ 120 માર્ક્સમાંથી જેટલા માર્ક્સ આવશે એના બેઝ ઉપર તમારા પર્સન્ટાઇલ નક્કી થશે. એ પર્સન્ટાઇલના 50% પર્સન્ટાઇલ તમારા રેન્કમાં ગણાશે. અને બોર્ડ એક્ઝામમાં જે પર્સન્ટાઇલ આવશે એના 50%. ઘણા બધા કમેન્ટ કરે છે કે પર્સન્ટાઇલનું વેટેજ 60-40 છે. એ કોરોના પહેલાનું હતું, હવે ચેન્જ થઈ ગયું છે. કોરોના પછી 50-50 છે. તો ગુજકેટમાં તમારું વેટેજ 50% છે. તમારા ગુજકેટના જે પર્સન્ટાઇલ આવશે એના 50% છે.